નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. મહેસાણા અંગ્રેજો વખતની સ્કૂલનો આજે 141મા વર્ષમાં મંગળ પ્રવેશના ભાગરૂપે ચતુર્દશ દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પાટણ જિલ્લાના ધીનોજ ગામ ખાતે ધીનોજ પ્રાથમિક કુમાર શાળાના 140 વર્ષ પૂર્ણ થતા શાળામાં ચતુર્દશ દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં પરમ પૂજ્ય રાજરાજેશ્વરી રૂખુડનાથજીના આશીર્વચન ઉપરાંત પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ વિજય નરરતન સુરેશ્વરજી મહારાજના શિષ્ય કૃપા રતન વિજયજી મહારાજ સાહેબ અને દાઉદી વહોરા સમાજના મૌલાના જનાબ આમિલ સાહેબના આશીર્વચન મળ્યા. બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો. તાલુકા પંચાયતના ચણાસમાના સદસ્ય ભરતભાઈ હરિભાઈ ચૌધરી તરફથી બાળકો તથા મહેમાનોને ભોજન કરાવવામાં આવ્યું. ધીનોજ મિત્ર મંડળ અમદાવાદ તથા ભીખાલાલ ભાવસર મેમોરિયલ શિશુ મંદિર તરફથી મંડપ, કેક તથા બાળકોને ચોકલેટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, સામાજિક કાર્યકરો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા. શાળાના વિકાસ કામો માટે સારું એવું દાન પણ મળ્યું. શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ, શાળાના સિનિયર શિક્ષક બાબુભાઈ ચૌધરી તથા તમામ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારી કરાવવામાં આવી હતી. રિપોર્ટર ભાવિન ભાવસર, મહેસાણા. ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પત્રકારોની નિમણૂક કરવાની છે, તો યોગ્ય હોય તેવા લોકો સંપર્ક કરો. આજે આપણે ધીનોજ પ્રાથમિક કુમાર શાળાને 140 વર્ષ પૂર્ણ થયા અને 141મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો એને આપણે સ્થાપના દિવસની ઉજવણીમાં પરમ પૂજ્ય શ્રી રૂખુડનાથજી મહારાજ, જૈન સમાજના જે કૃપાચાર્યજી મહારાજ અને આપણે મુસ્લિમ ધર્મના મૌલાના સાહેબ પણ હાજર રહ્યા હતા. ત્રણ ધર્મનો ત્રિવેણી સંગમ આજે આપણા કાર્યક્રમમાં જોવા મળે છે. આજે ગામમાંથી પણ સારું એવું દાન મળે છે. હર હંમેશા અમને જ્યારે પણ જરૂર હોય ત્યારે ગામમાંથી દાન મળે જ છે. હાલ શાળાનું નવીન મકાનનું કામ ચાલુ છે અને ભવિષ્યમાં એનું બાંધકામ પૂર્ણ થશે એટલે પણ ગામ લોકોનો એવો વિશ્વાસ છે કે અને ગામ લોકોએ નક્કી જ કર્યું છે કે આપણે સારામાં સારી અને શ્રેષ્ઠ शाला बनाने आयोजन है हमारा। 141वां वर्ष में जो मंगल प्रवेश हुआ है, किस प्रकार का हुआ है, जो आपका नाम और परिचय दीजिएगा। मेरा नाम बाबूभाई चौधरी है, मैं यहाँ पे टीचर हूँ। हमारी धीनोज प्राथमिक कुमार शाला आज उसकी स्थापना का 140 वर्ष पूर्ण हो रहा है और 141वें वर्ष में मंगल प्रवेश हो रहा है। तो हमने पूरे हमारे प्रिंसिपल सर, हम पूरा स्टाफ और पूरे गांव ने नक्की किया है कि भाई हमारी स्कूल बनानी है तो गुजरात में सबसे टॉप स्कूल बनानी है, क्योंकि भौतिक सुविधा, एजुकेशन के लिए कोई जो जरूरी है, फर्नीचर वगैरह, ग्राउंड की ज़रूरत है, वो सब पूरा करने के लिए गांव हमारे लिए साथ है। और हमने भी तय किया है कि गुजरात में नंबर 1 आएगा हमारे स्कूल का। इसलिए हमने आज ये स्थापना दिन की उजवणी में पूरे गांव ने हमारे को साथ दिया है।